અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી મંથર ગતિએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કામગીરી ધીમી થતું હોવાનું સ્વીકાર્યું છે। શહેરના 7 ઝોનમાં 86 વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર કરાઈ રહ્યા છે। 23 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી પૂર્ણ થઈ, હજુ 27 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ધીમી ગતિએ છે। ધીમી ગતિએ કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની સૂચના છે। નોટિસ બાદ જરૂર પડશે તો બ્લેકલિસ્ટ કરવાની પણ સૂચના। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 7 ઝોનની અંદર લગભગ 86 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા હતા। 23 જેટલા રોડ પૂર્ણ થઈ ગયા છે। વ્હાઇટ ટોપિંગ રિઝલ્ટ પણ ખૂબ જ સારું હોય છે, લાંબા અને ટકાઉ હોય છે, પરંતુ 27 જેટલા રોડના કામ જે ચાલુ હતા એ વ્હાઇટ ટોપિંગ રોડના કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે। અને આપણે વાત કરીએ કે એ કામો ઝડપથી પૂરા થાય એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી હતી। 32 જેટલા રોડ એ પૂર્ણ થઈ ચૂક્યા છે, 27 જેટલા રોડ હાલમાં કામ ચાલુ છે, પરંતુ કામ એનું જ્યારે ધીમી ગતિએ ચાલતું હોય, મંથર ગતિએ ચાલતું હોય અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા એના પર ધ્યાન ન અપાતું હોય તો આ કામો ઝડપથી પૂરા થાય। અને જો કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ વિલંબ થતો હોય તો એને બ્લેક લિસ્ટ કરવા માટેની પણ એને નોટિસ આપી આ કામો ઝડપથી પૂરા થાય તે માટેની તાકીદ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં જે વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેની કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે એવું તે ખુદ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સ્વીકારી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનની અંદર જે વ્હાઇટ ટોપિંગ રોડ જે છે બનાવવાની કામગીરી જે છે ખૂબ જ મંથર ગતિએ ચાલી રહી છે, જેના કારણે વાહન ચાલકો મોટી પ્રમાણમાં પરેશાન જે જોવા મળી રહ્યા છે। શહેરના અલગ અલગ 7 ઝોનની અંદર 86 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ જે છે એ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાંથી માત્ર 23 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ જ પૂર્ણ થયા હોવાનો દાવો પણ હવે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જે છે કરી રહ્યા છે। જ્યારે શહેરની અંદર હજુ 27 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। આ ધીમી ગતિએ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની પણ સૂચના જે છે એ ચેરમેન દ્વારા આપી દેવામાં આવી છે। અને જો નોટિસ બાદ પણ તેમની કામગીરીની ગતિ જે છે જો આ જ પ્રકારની ધીમી રહેશે તો જે તે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર જે છે તેને બ્લેકલિસ્ટ કરવાની પણ તૈયારી મહાનગરપાલિકા દ્વારા દર્શાવવામાં આવી રહી છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।